સુરત શહેરમાં મોટી મૂર્તિનું વિસર્જન શક્ય ન હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ફૂટની ઊંચી મૂર્તિનું સુરતથી 35 કિલોમીટર દૂર હજીરાના બોટ પોઈન્ટ પર વિસર્જન કરવામાં આવશે। ગત વર્ષે 32 કલાક સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલી હોવાથી આ વર્ષે ક્રેન, ગેસ કટર અને ફોર્ક લિફ્ટ વધારી દેવામાં આવી છે। સાથે જ સ્થાનિક યુવાનોની મોટી ફોજ ઉતારવામાં આવશે। દરમિયાન સુરત પોલીસ કમિશનરે વિસર્જનની તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું। સુરત શહેરમાં શ્રીજીનું ભવ્ય આગમન કરી સ્થાપના કરી હતી। 10 દિવસ સુધી પૂજન અર્ચન કર્યા બાદ હવે વિદાયની વેળા આવી ગઈ છે। તે સમયે શ્રીજીને પણ શાસ્ત્રોક્ત રીતે અને વિધિ વિધાનપૂર્વક વિદાય આપવા માટેની તૈયારીઓ ગણેશ આયોજકો કરી રહ્યા છે। શહેરમાં કૃત્રિમ 21 જેટલા તળાવો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 5 ફૂટ સુધીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે। સાથે સાથે હજીરા ઓવારા ખાતે વિશાળ પ્રતિમાઓનું પણ યોગ્ય રીતે વિસર્જન થાય તેના માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। શહેરના વિવિધ ઝોન મળીને કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં નજીકના વિસ્તારમાં જઈને લોકો સારી રીતે ગણેશજીનું વિસર્જન કરી શકે। મોડી રાત સુધી વિસર્જન થતું હોવાને કારણે લાઇટ તેમજ સીસીટીવી સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। આ મૂર્તિઓની સાથે 9 ફૂટથી ઊંચી મૂર્તિઓની સંખ્યા પણ વધુ છે। આ મૂર્તિઓનું પાલિકા દ્વારા બનાવેલા 21 કૃત્રિમ તળાવમાં વિસર્જન શક્ય નથી, જેથી 9 ફૂટથી મોટી મૂર્તિનું વિસર્જન મગદલ્લા ડુમ્મસની સાથે હજીરામાં પણ થનાર છે। આ બોટ પોઈન્ટ ઓવારા પરથી સરળતાથી વિસર્જન થઈ શકે છે, કેમ કે ક્રેન દ્વારા સીધી મૂર્તિનું દરિયામાં વિસર્જન થઈ જાય છે। ઊંચી મૂર્તિઓ ખંડિત ના થાય તે માટે લોખંડની એંગલ સાથે ફિટ કરેલી હોય છે। ભક્તો દ્વારા મંડપમાંથી સીધી અત્રે લાવવામાં આવે છે અને અહીંયા ગેસ કટરથી એંગલ કાપીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। ગત વર્ષે આ કારણે જ વિસર્જનની પ્રક્રિયા લાંબી ચાલી હતી, આથી આ વખતે ગેસ કટરો પણ વધારવામાં આવી છે। હાલ વિસર્જનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેને લઈને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ મુલાકાતે ગયા હતા। સમગ્ર તૈયારીઓ તેમજ કોઈ પણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવી સૂચનો આપી હતી। સાથોસાથ હજીરા બોટ પોઈન્ટ ઓવારાના સ્વયંસેવકો સાથે વાતચીત કરી હતી।